આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એમની સાથે 9 જેટલા લોકોને 7 વર્ષની જેલની સજા જે ફટકારવામાં આવી છે તે જ બાબતે હવે ક્યાંક જામીન પ્રક્રિયા પણ ચાલુ છે। ચૈતર વસાવા બાબતે પિટિશન ફાઇલ નથી થઈ, પરંતુ શકુંતલાબેન વસાવા અને એમની સાથે અન્ય લોકોની જે પિટિશન છે તે દાખલ કરી દેવામાં આવી છે અને સુનાવણી છે એ ચાલુ પણ છે। આપણે જોઈએ કે બુધવારે સુનાવણી થઈ, પછી શુક્રવારનો વારો આવ્યો, મંગળવારે આ સુનાવણી થવાની હતી, પરંતુ કોઈ કારણોસર આ સુનાવણી ન થઈ અને હવે જ્યારે બુધવારના દિવસે સુનાવણી થઈ છે ત્યારે શું થયું છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમના પત્ની શકુંતલાબેન વસાવા અને એમની સાથે અન્ય પણ લોકો છે તેમની જામીન અરજી બાબતે સુનાવણી ચાલી રહી છે। મંગળવારે સૌ કોઈને એવું હતું કે જ્યારે સુનાવણી થશે તો ક્યાંક આશા હતી કે એમને જામીન મળશે, પરંતુ અન્ય કારણોસર આજે જામીન પ્રક્રિયા બાબતે સુનાવણી ન હાથ ધરાઈ અને હવે તારીખ પડી હતી આજની। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આજે જ્યારે આખી દલીલ ચાલુ હતી, પરંતુ એમાં એવું તો શું થયું કે હવે એક નવી તારીખ આપવામાં આવી છે, એટલે કે કોઈક કારણોસર હવે કાલની તારીખ પડી છે, એટલે હવે કાલે ફરી એક વખત આખી સુનાવણી થશે અને એ જ પછી નક્કી થશે કે હવે જ્યાં તમામ લોકો શકુંતલાબેન વસાવા છે કે પછી અન્ય લોકો જે જેલમાં બંધ છે એ તમામને જામીન આપવા કે ન આપવા। કારણ કે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે તારીખ ઉપર તારીખ પડી રહી છે, કારણ કે આ એક દિવસની વાત નથી, લગભગ 4 વખત સુનાવણી હાથ ધરવામાં આવી છે અને આ 4 વખતની સુનાવણીમાં વધુ એક નવી તારીખ પડી છે, એટલે કે આવતીકાલે ખબર પડશે કે જે શકુંતલા વસાવા છે અને અન્ય જેટલા પણ લોકો જેલમાં બંધ છે એમને ક્યાંક જામીન મળે છે કે કેમ। પરંતુ આમ આદમી પાર્ટી પણ લડી રહી છે અને આ તમામ બાબતે સવાલ એ છે કે તારીખ પર તારીખ કેમ પડી રહી છે, કે શું ફૂટી રહ્યું છે, કારણ કે અલગ અલગ લોકો છે તે પુરાવા પણ આપી રહ્યા છે, પરંતુ હવે આ બાબતે જોવા છે કે જે જસ્ટિસ વિમલ કે વ્યાસની કોર્ટમાં જે આખી સુનાવણી ચાલી રહી છે તેમાં આખરે જ્યાં તમામ લોકો જેલમાં બંધ છે, જેમની જામીન પ્રક્રિયા ચાલુ છે, તેમને જામીન ક્યારે મળે છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ હવે ક્યાંક લડી લેવાના મૂડમાં છે, જે હવે 20 તારીખ પણ ક્યાંક દૂર નથી। 20 તારીખે પણ નર્મદા જિલ્લાની અંદર મોટા પાયે કાર્યક્રમ છે આમ આદમી પાર્ટીએ રાખ્યો છે, એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજુ જે આખી આ ઘટના છે તેમને ક્યાંક લંબાવવામાં આવી રહી છે, જામીન નથી આપવામાં આવી રહ્યા। હવે અત્યારે શું થઈ રહ્યું છે તેમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે, પણ ખેર હવે એ જોવાનું છે કે જ્યારે 20 તારીખે 1 લાખ લોકો ભેગા થાય એ જ પહેલા તમામ લોકોને જામીન આપવામાં આવે છે કે કેમ, તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। મારી સાથે અત્યારે એડવોકેટ વિશાલ દવે જોડાયેલા છે। સર, આજની સુનાવણીમાં શું થયું? આજે અંદર ગુજરાત હાઈકોર્ટમાં અમારા અસીલ શકુંતલાબેન વતી અમારી જામીન અરજીમાં સુનાવણી આજે પતી ગઈ છે। આજે અમે અમારી જે દલીલ હતી એ નામદાર કોર્ટ સમક્ષ મૂકી છે અને હવે સરકારી વકીલની દલીલ બાકી હોવાથી હવે આવતીકાલે મેટર રાખી છે નામદાર કોર્ટે। ઓકે, અને ખેડૂતો બાબતે શું થયું? એમની પણ સુનાવણી આજે પતી ગઈ છે। એ સરકારી વકીલની સુનાવણી બાકી હોવાથી હવે બંને આવતીકાલે છે। ઓકે, એટલે સરકારી વકીલ કઈ શું રહ્યા છે, એમનું કઈ ઘટી રહ્યું છે એવું કઈ છે? હા, એમને રજૂઆત માટેનો સમય માંગ્યો એટલે નામદાર કોર્ટે હવે એમની રજૂઆત માટે કાલે મેટર રાખી છે। ઓકે, એટલે તો કાલે સુનાવણી પાકી હાથ ધરવામાં આવશે, જો નહીં આવે તો વધુ 1 તારીખ પડે એવું લાગે છે તમને? હા, કાલે સુનાવણીમાં અમે નામદાર કોર્ટને કીધું છે અમારા અસીલ જેલમાં હોવાથી મારા મેટરમાં અર્જન્સી છે। નામદાર કોર્ટે સરકારી વકીલને કાલે મેટર રાખી છે, કાલે મેટરમાં હિયરિંગ થઈ જશે। બિલકુલ સર, હા, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે શકુંતલા વસાવા અને જે અન્ય જેટલા પણ ખેડૂતો જેલમાં બંધ છે તમામ બાબતે વધુ એક નવી તારીખ પડી છે, તે બાબતે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।